લીનાબેન શ્રી વલ્લભાધીશ કી જય. કાલે આપણે શિક્ષાપત્ર 2 નું 11મું મૂલમ અને 12મું મૂલમ કર્યું હતું. ગઈકાલે આપણે શિક્ષાપત્ર 2 નું 11મું મૂલમ અને 12મું મૂલમ કર્યું હતું. સોરી, એમાં ઠાકોરજીના આપણે કયા કયા શૃંગારની કેવી રીતે વાત કરી હતી, કયા કયા વૈષ્ણવો આપણને પધાર્યા હતા ને અંદર વાર્તા શિક્ષાપત્ર માંથી જ વૈષ્ણવ પધાર્યા હતા, રાઈટ? હા, થોડી યાદી લઈ લઈએ. શાલિગ્રામજીનું બનાવીને પછી આચાર્ય ચરણે ના પાડી કે આવી રીતે મોહરો કેવી રીતે લાયા, એ બધા પ્રસંગો આયા ને. પછી અન્યાશ્રય વાળો પ્રસંગ આવ્યો. અન્યાશ્રય વાળો નહીં, અનન્યતા વાળો, રાઈટ? હા, પણ એમાં તો આપણે છે ને ખાલી સ્વરૂપની જ ભાવના છે 12મા શ્લોકમાં. ના, એટલે સ્વરૂપની ભાવના છે, પણ એની સાથે આપણને એ આયુ કઈ રીતે, એમ આપણે જે શૃંગાર લીધું. ઠાકોરજીના ડાબા ચરણના નખચંદ્ર, જમણા ચરણના નખચંદ્ર, એ બધું આવ્યું ને. વાસુદેવદાસ નખચંદ્ર પુષ્ટિ ભક્તિ, થોડું જેને જેટલું રિવિઝન ફાવે એ લો. પછી આગળ જાઓ. લખો લતાબેન તમે. ઉદ્દેશ લઈ લેવો, પેલા ઉદ્દેશ લીધા પછી આગળ પાછો રિપીટ કરવાનું. આપણે જે સર્વમાં ઉદ્દેશ આવે છે ને એ આપણે લેવાનું, ને પછી આપણે મૂલમ પર પાછું એનું રિવિઝન કરવાનું અને પછી આગળના રિવિઝન પર જવાનું. ત્યાં બીજા શિક્ષાપત્રના ઉદ્દેશમાં લખ્યું છે ને નિરૂપણ છે. પહેલા શિક્ષાપત્રમાં ભાવ હૃદયમાં ધર્યો હોય અને જીવ પર તે આચાર્યજીની કૃપા ઉતરે છે અને પુષ્ટિ માર્ગમાં પ્રહલાદ ભગવાન શ્રી કૃષ્ણ દાન કરે છે. એને દાન મળે એમને શ્રી કૃષ્ણના સ્વરૂપનું હૃદયરૂપ થયેલું હોવું જોઈએ. આથી આ બીજા શિક્ષાપત્રમાં એ સ્વરૂપનો અનુભવનું વર્ણન કરવામાં આવ્યું છે. પહેલા 14 શ્લોકમાં સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. શિખાથી શરૂ કરીને નખ સુધીની શોભાનું વર્ણન છે. સ્વરૂપ શોભામાં જે જે વસ્તુઓનું વર્ણન છે તે વસ્તુઓ સંબંધી હૃદયમાં અનેક ભાવ ઉપજાવે છે. આવા ભાવની બધી વૃદ્ધિ થાય તો એટલે કે સ્વરૂપ હૃદયમાં આરૂઢ થાય એવું માનવું. અને કેવા ભાવ કરી શકાય તેનું દિગ્દર્શન કરવાને માટે યોગ્ય હોવાથી એવા ભાવનું સ્પષ્ટીકરણ કરે છે. આ એનો ઉદ્દેશ છે. તમે લો આગળ. 11 ને 12 કાલે કર્યું હતું આપણે, અને એમાં કરો. શ્રી ઠાકોરજીએ પગના નુપુર ધારણ કર્યા છે અને એ નુપુરના ધ્વનિથી વ્રજ ભક્તો મોહ પામે છે અને વસ્ત્ર રહિત એવું બાળ ભાવનું પોતાનું સ્વરૂપ છે. કિરણથી ચંદ્રમાને પણ જીતી લે છે. 10 નખ રૂપ ચંદ્રમાના કિરણથી ચંદ્રમાને પણ જીતી લે છે. ચરણ કમળમાં પરમ સુંદર નુપુર ધારણ કર્યા છે. તે નુપુરનો ધ્વનિ સાંભળીને અનેક ગોપીજનો મોહ પામે છે
અને સર્વાંગનું પોતાના બાળ લીલાના વસ્ત્રવિહીન સ્વરૂપે સ્વર્ગનું દર્શન કરાવે, સર્વાંગનું દર્શન કરાવે છે. અને જે નવનીત પ્રિયાજી છે તે બાલકૃષ્ણના સ્વરૂપમાં પ્રગટ દર્શન આપે છે. ચરણારવિંદમાં 10 નખચંદ્ર છે એ નખચંદ્રની આગળ ચંદ્રમા પણ લજાઈ જાય છે અને ચંદ્રમાને જીતી લેવા નખચંદ્ર ભક્તોના હૃદયમાંથી અંધકારને દૂર કરે છે અને એક નખ કરોડો અંધકારનો નાશ કરનારા છે. અને જે 10 નખચંદ્ર જે ભક્તોના હૃદયમાં રહે છે તેના હૃદયમાં પ્રકાશ થાય છે. ડાબા ચરણારવિંદ ના નખ પુષ્ટિ ભક્તોના હૃદયનો અંધકાર દૂર કરે છે અને જમણું ચરણારવિંદ મર્યાદા ભક્તોના અંધકારને દૂર કરે છે. આમ શિખાથી નખ સુધી સ્વરૂપ વર્ણન કરવામાં આવેલું છે. પછી 12મા નિયમે સ્વરૂપના પ્રતિબિંબમાં જ દ્રષ્ટિ જડાઈ ગઈ છે. ભગવાનનું હાસ્ય યુક્ત મુખારવિંદ થઈ ગયું છે અને એમના શ્રીઅંગમાં કિચ્ચના લેપથી શોભિત છે અને મુગ્ધ શિરોમણી છે અને મુગ્ધ બાળકનું નાટ્ય છે. સુંદર બાળ સ્વરૂપની લીલા શ્રી ઠાકોરજી કરે છે. પોતાનું પ્રતિબિંબ મણી જડેલા આંગણામાં જોઈને પકડવા દોડે છે અને એ પ્રતિબિંબ હસ્તમાં આવતું નથી ત્યારે મુખારવિંદ પર હાસ્ય કરે છે અને મણિજડિત થાંભલામાં પોતાનું પ્રતિબિંબ જોઈ વારંવાર કિલકારી કરતા હસે છે અને વ્રજ સર્વ અંગમાં લાગેલી છે તે પરમ શોભા આપે છે ને મુગ્ધ લૌકિક બાલકની જેમ લીલાઓ કરે છે અને મુગ્ધ શિરોમણી છે અને એ કશું જાણતા જ નથી એ પ્રકારે વ્રજ ભક્તોને સુખ આપે છે. હવે શિક્ષાપત્ર 2નું 13મું મૂલમ. લીલાન્ય જ્ઞાન રહિત સર્વલીલા વિચક્ષણ કંદર્પ કોટિ લાવણ્યો માણિની માન દર્પાહ. લીલા શબ્દાર્થ લીલાને કારણે અન્ય જ્ઞાન રહિત દેખાય છે. વળી આપ તો સર્વ લીલામાં વિચક્ષણ છો. કરોડો કામદેવથી અધિક લાવણ્યવાળી શ્રી અંગની શોભા છે અને માનવતીના માનને ગર્વને હરનારા છો. ટીકા: બધા લોકોને એમ દેખાય છે કે કેવળ બાળક જ છે, કશી લીલા જાણતા નથી, પરમ મુગ્ધ છે. માતૃચરણ શ્રી યશોદાજી, શ્રી નંદરાયજી, શ્રી રોહિણીજી વગેરે વૃદ્ધ ગોપી સૌ કોઈ કેવળ બાળક જ જાણે છે. અંતરંગ વ્રજ ભક્ત એ જાણે છે કે સર્વ લીલામાં પરમ ચતુર છે. માતૃચરણ આગળ મુગ્ધતા દેખાડે છે, તેથી શું થયું? આ ભાવ વ્રજ ભક્ત જાણે છે. કરોડો કામદેવ જેમની શોભા જોઈ લજ્જા પામે છે, એવું લાવણ્ય વાળું એમનું શ્રીઅંગ પરમ શોભી રહ્યું છે. માનિની શ્રી સ્વામિનીજીના માનનું હરણ કરે છે. આ વિલક્ષણ રીત છે કે એક જ કાળમાં બધી લીલાનો અનુભવ કરાવે છે. શ્રી ગુસાઈજી પલનાના કીર્તનમાં કહે છે
માણિની માન હરણમ. શ્રી યશોદાજી આગળ પાલનામાં ઝૂલે છે તે જ સમયે માણિની શ્રી સ્વામિનીજીનું માન હરે છે. આવા વિરુદ્ધ ધર્માશ્રય અલૌકિક બાલક છે. શ્રી ઠાકોરજી. એક મિનિટ વિરુદ્ધ ધર્માશ્રય વાળું કીર્તન છે ને, વારી જાવ પગ છત્યા, પ્રેમીલા કોઈ યાદ છે કીર્તન કોઈને? વારી તેરે લટકન પગ તરો છતિયા, રાઈટ? એ ને પલ્લાનું કહો છો? બસ એ વિરુદ્ધ ધર્માશ્રય નું કીર્તન છે. પછી આજે કીધું ને કરોડ કામદેવ વાળું જે છે ને, કોટી કંદર્પ લાવણ્ય વાળું, એ પણ એક આ કીર્તન છે. ખબર છે કયું? આજ નંદલાલ મુખ ચંદન નયન ભરી, પરમ મંગલ ભયો ભવન મેરે, કોટી કંદર્પ લાવણ્ય એકત્ર કરી, વારું તબહી જબહી ને કરી. સરસ. એ કીર્તન છે. બે કીર્તન છે કે ઠાકોરજીનું જે ચંદ્ર નયન નિરખ પરમ મંગલ ભયો, એ ને લીનાબેન? એનું જે કીર્તન છે ને, હમણાં તમે આમાં લીધું ને, અંજુભાભી જે ચાલે છે ત્યાં જે કોટી કંદર્પ લાવણ્ય છે એનું જે જો ગુજરાતી કર્યું આજે કીર્તન નું, તો કે ગોપી કહે છે કે નંદલાલ નું મુખ કેવું છે? ચંદ્ર જેવું છે. અને નયન જોઈને મારા હૃદય, ગોપી કહે છે કે નંદલાલ નું ચંદ્ર જેવું મુખ અને નયન જોઈને મારા હૃદય રૂપી ભવનમાં પરમ મંગલ થયો છે. કરોડો કામદેવ સૌંદર્યને એકત્ર કરીએ એવું નંદલાલનું સૌંદર્ય જ્યારે મારા મનનું આકર્ષણ કરે છે ત્યારે હું તેના પર વારી જાઉં છું. નંદ સકલ સુખનું સ્થાન છે. તેમનું સુંદર વદન આનંદમય છે. ગોવાળિયાની બળવાન ટોળીમાં આપ શ્રેષ્ઠ ગોપ છો. આપ મદન સંગથી ઘેરાયેલા છો. ગદાધર મિશ્ર કહે છે કે આવા ગિરિધરને જોઈને એવો કોણ હોય કે પોતાની સુધબુધ ન ગુમાવી શકે. આખું આપણે જે હમણાં આવ્યું ને, એટલે મેં આ કીર્તનનું ગુજરાતી મને યાદ હતું ને, એટલે મેં એમાંથી લઈ લીધું. લો છો આગળ. હા, અને આ પેલું જે કીર્તન છે એ પણ જો કોઈને બોલ ફાવતા હોય તો લઈ લેજો. પેલું મિલનબેન વારી મેરે લટકન ની વાત કરો? એ મસ્ત કીર્તન છે. વારી મેરે લટકન પગ ધરો છતિયા, વારી મેરે લટકન પગ ધરો છતિયા. એ ગાવ ને પ્રોપર, કમ રાગ બદલી કરે? રાગ એ તો ચંદ્રિકા માસી ને આવડતું હશે. ચંદ્રિકા મેરે લટકન પગ ધરો છતિયા, વારી મેરે લટકન પગ ધરો છતિયા. ગાઓ, મારી પાસે કડું છે, મળે તો હવે એવું છે. તમારથી લેવાય તો લો. મને મોઢે આવડતું નથી, યાદ કરું. મને એનો ખ્યાલ તો છે પણ મારી પાસે નથી લખેલું. વારી મેરે લટકન, આ ચોપડે વપડે તો નથી એ બકા. લટકન પગ ધરો છતિયા, વારી મેરે લટકન પગ ધરો છતિયા. એના આગળના મને શબ્દો નથી યાદ રહેતા. ये मेरे नंद बाबा ખરું ને કે આપણે ગોપીજન કે છે કે મરી મટુકી ફોડે છે ને કાકરી મારે છે, એ પણ વિરુદ્ધ ધર્માશ્રયનું. ત્યારે યશોદાજી કે છે કે હજુ તો અન્નપ્રાસય નહીં કર્યું મારા લાલાએ, અને કઈથી કાકરી મારવા આવી ગયા. એ કયું કીર્તન હે લીનાબેન? એ કીર્તન મને બહુ ગમે છે. હવે એ તો હું યાદ કરીને કહીશ કાલે પાછું રિવિઝનમાં. પણ એ પણ લીલા વિરુદ્ધ ધર્માશ્રયની દર્શાવે છે. એમાં પણ
એ તો બધી લીલાના જ છે ને કીર્તનો તો લીલાના જ છે ને બકા. લીલાના નહીં, મેં અનિતાબેન કહું છું વિરુદ્ધ ધર્માશ્રય એવું કહું છું. અચ્છા, વિરુદ્ધ ધર્માશ્રયના. હા, એક બાજુ હજુ લાલન એટલા નાના છે, અન્નપ્રાશય ચાલુ નથી કર્યું યશોદામાએ, અને એવું કે છે કે કઈથી તો મારો લાલો તમને કાકરી મારવા આવી ગયા એમ તમારી મટુકીને. હા, એ બરાબર. બરજો જશોદા કનૈયા હા. એ છે, પણ અત્યારે કશું મારે લખેલું છે પણ કશું મળતું નથી. શું એ કયું કીધું? મારે લખેલું છે પુસ્તક. બરજો જશોદા કાના. હા, બરજો જશોદા કાના, રાઈટ. એ પેલું જન્માષ્ટમીની વધાઈમાં જ બકાય તો. ના, જન્માષ્ટમીની વધઈમાં ના આવે. કઈ નઈ અંજુ ભાભી, ચાલો આપણે આગળ વધજો. હા કે આ જે વિરુદ્ધ ધર્માશ્રય છે એને લીલા વિશેનું થોડું વાંચન કરું છું. કેમ પછી બંધ થઈ ગયું? ના, હું શોધું છું. ના, પેલું બોલતી હતી વિરુદ્ધ ધર્માશ્રય એવું બોલીને, એ બાકી છે 4 પગ. શું બાકી છે? વિરુદ્ધ ધર્માશ્રય વાંચવાનું બાકી છે, જો 13મા શ્લોકનું. કમ વાંચ્યું ને 13મા શ્લોકનું વાંચી લીધું. ના, થોડું બાકી છે બકા. એને અહીંથી બંધ કરી દીધું. હા, તો એવા મારામાં આટલું જ છે. તમારામાં હોય ને તો તમે વાંચી લો. મારામાં જેટલું હતું ને એટલું મેં વાંચ્યું. એવા વિવિધ ધર્મો એક સાથે જેનામાં રહી શકે છે, એવા અલૌકિક પાલક છે. પછી વિરુદ્ધ ધર્માશ્રયમાં આપ્યું છે કે પ્રભુ વિરોધ ધર્મોને આશ્રય છે, એટલે કે એક કાલથી અવિચ્છિન્ન હોવા છતાં અન્ય કાળમાં થતી લીલાઓ યુગવત એક સાથે બતાવી શકે છે. દ્રષ્ટાંત તરીકે પ્રભુ પારણામાં ઝૂલતી વખતે બાલ લીલા કેટલાક ભક્તોને બતાવે છે. તે જ સમયે શ્રી સ્વામીજી સાથે યુવક ઉચિત માન લીલા પણ કરે છે. એક બાજુ પલ્લાભાઈ બોલે છે બાલ લીલામાં, અને એ વખતે સ્વામીજીની સાથે યુવક ઉચિત માન લીલા પણ કરે છે. પ્રભુ વિરુદ્ધ ધર્મના આશ્રય છે, તેની માટે વેદ, શ્રીમદ ભગવદ ગીતા આદિ અનેક પ્રમાણો છે. જુઓ ગીતાનો અધ્યાય 13મો. ભગવત સર્વેન્દ્રિય રહિત છે, છતાં સર્વત્ર પ્રાણી હસ્ત તથા પાદ વાળા છે. સર્વત્ર અક્ષી ક્ષીર તથા મુખ રહિત છે. ભગવાન આસક્ત છે, નિર્ગુણ છે, છતાં ગુણોને ભોગત છે. ભગવાન બહિર છે, છતાં અનંત છે. અગર છે, દૂર છે, છતાં પાસે છે. દૂર છે, છતાં પાસે છે. અતિ અવિભક્ત છે, છતાં વિભક્ત છે, ઇત્યાદિ. આટલું બાકી હતું 13મા શ્લોકનું. નતું સંભળાતું અંજુ? હા, સંભળાય છે. સંભળાયું. હા, મેસેજ સંભળાયું. હા, અને આટલું જ હતું બસ. હા, મારામાં હતું ને એટલું જ મેં વાંચ્યું, એટલે આ સરસ તમે વધારે વાંચ્યું. નહીં, આટલું આપેલું હતું શિક્ષાપત્રમાં કે તું હવે વાંચીશ, પણ પછી તે કહ્યું પૂરું થઈ ગયું, પછી કોઈ મરમ છે હું તને આટલું વાંચ્યું એમ. ના, તો સારું કર્યું તમે. એક બાજુ બાળક બને છે, એક બાજુ સ્વામીજીની સાથે બીજી ક્રિયા કરે છે, એમ એક સાથે 2 ક્રિયાઓ બતાવે છે. હા, પછી આગળ બધું બહુ કહ્યું છે, પણ આ નિશા હોય તો અમને સમજાવે આપણને. હા, નિશાબેન સમજાવે. ખરેખર સમજાવે, કારણ કે આખો ફકરો બહુ સરસ છે. હા, હવે લઉં આગળ માસી? હા, લે 14મો આવ્યો. હા, ના, 14મું નથી લેતી, પણ ભગવદ લીલા વિશે થોડુંક કહું છું, વાંચું છું. ભગવાન કૌતુક વાળા થઈને પ્રયાસ વિના જે કર્મ કરે તે લીલા. પ્રયાસ વિના હર્ષથી કરવામાં
આવતી ચેષ્ટા તે લીલા છે. ભગવાનની લીલાઓ ઉદાર છે. પાત્ર અથવા અપાત્રનો વિચાર કર્યા વિના જ સર્વ કોઈને સર્વ પુરુષાર્થો આપે છે. પ્રભુની લીલાઓમાં ઉત્તમ બુદ્ધિ અને હીન બુદ્ધિ જેવા ભેદ વિચારવા ન જોઈએ. ભગવાનની કાલીય દમન લીલા, ગોવર્ધન ધારણ લીલા, ભક્ત રક્ષણ અને દુષ્ટ સંહાર જેવી લીલાઓને ઉત્તમ માનવી અને તેમની લોકવત લાગણી, રુદન, બંધન, ભોજન જેવી લીલા એને હીન માનવી એ અપરાધ છે. ભગવાનની સર્વ લીલાઓ ઉત્તમ છે. ભક્તના નિરોધ માટે ભગવાનને જે ઉચિત લાગે તે લીલાઓ તે કરશે. આપણે સર્વમાં ઉત્તમ ભાવ રાખવો. ભગવાન ભક્તો સાથે ભાવાત્મક, લીલાત્મક સંબંધ કરવા માટે અનેક ગુણ અને સ્વરૂપ ધારણ કરીને પ્રગટે છે. ભગવદીઓને જે લીલા અને જે સ્વરૂપમાં ભાવ પ્રગટ થાય તે સ્વરૂપ ધારણ કરીને તે લીલા પ્રગટ કરે છે. આમ ભગવત સ્વરૂપ અને ભગવત લીલા ભક્તોને માટે ફલરૂપ થાય છે. ભક્તોને સર્વ સુખ આપવા ભગવાને તેવી લીલા કરેલી છે. ભગવાનની લીલાઓનું શ્રવણ કરવું, વર્ણન કરવું કે સ્મરણ કરવું એટલા માટે જ કે એમનામાં આસક્તિ થાય. બાળક જેમ અહંકાર અને આસક્તિ વિના રમત રમે છે તેમ પ્રભુની લીલા પણ બાલવત નિર્દોષ જ છે. શ્રી કૃષ્ણનું ચરિત્ર અત્યંત અલૌકિક છે, કેમ કે તે અવસ્થા તેમજ સાધનથી વિરુદ્ધ કાર્ય કરે છે. તેઓ કેટલીક લીલાઓ લોકવત કરે છે, છતાં એમની સર્વ પ્રકારની લીલાઓ અલૌકિક છે. ભગવત લીલા અલૌકિક રસ છે. આ રસનું પાન અન્ય સર્વ રસ પ્રત્યેની આસક્તિનું નિવારણ કરે છે. ધ્યાન, સંયમ જેવા સાધનોમાં કલેશ છે, પરંતુ ભગવત લીલાને મનમાં ઉતારવામાં જરાય પ્રયત્ન કરવો પડતો નથી, કેમ કે તે કાનનું અમૃત છે. આ લીલારૂપી અમૃતનું જે કોઈ આદરપૂર્વક પાન કરે તેના રાગ દ્વેષ રૂપી સર્વ દ્વંદ્વો નષ્ટ થઈ જાય છે. લીલામૃતનું પાન કરનારાને લૌકિક કે વૈદિક નહીં, પરંતુ પુષ્ટિય માર્ગીય ધર્મોનો સંબંધ ફલ રૂપે સાંપડે છે. ભગવાનની લીલાઓ વિપરીત છે અને ઈશ્વરની આ જે બધી લીલાઓ છે પ્રાણીઓથી સમજી શકાય એવી નથી. જેવા ભગવાન આનંદરૂપ છે એવી ભગવાનની લીલાઓ પણ આનંદરૂપ છે. આ લીલા વિશે હતું એટલે મેં આ લીલાનું થોડુંક વાંચન કર્યું છે. હવે આપણે શિક્ષાપત્ર 2 નો 14મો શ્લોક. સ્વગોપિકા ગૂઢચોરઃ વૃત્ત સંકેત ગોપનઃ. અંજુ ભાભી એક મિનિટ, આપણે પછી આખું જો સેશન શિક્ષાપત્ર લઈએ છીએ કે પછી ગિરધરલાલજીના વચનામૃત લઈએ છે? એટલે હું 2 લઉં ને પછીનું છે તે આપણે એ લેશે, લતા માસી લેશે. ઓકે ઓકે, હા, કન્ટિન્યુ.
સ્વગોપિકા ગૂઢચોરઃ કૃત સંકેત ગોપનઃ પરમાનંદ સંદોહ સદા દુઃખ વિવર્જતઃ. શબ્દાર્થ: પોતાની ગોપિકાઓના ભાવને ગૂઢ રાખનારા છે તથા ચોરવા વાળા છે, તેમજ કરેલા સંકેતને ગુપ્ત રાખીને ઉત્તમ આનંદના સમૂહરૂપ સદા દુઃખ રહિત છે. ટીકા: પોતાની ગોપિકા શ્રી સ્વામિનીજીનો ગૂઢ ભાવ છે, તેને ઘેર ચોરી કરી સંકેત કરે છે. પછી બીજા ગોપીજનો આગળ સ્વામિનીજીનો સંકેત છુપાવે છે કે આ ન જાણે તો સારું, અથવા બધા ગોપીજનોને ઘેર શ્રી ઠાકુરજી ગૂઢ ભાવથી છુપા છુપા પધારે છે. દૂધ, દહીં, માખણ વગેરે સામગ્રી આરોગે છે. પછી ગોપી આવે છે ત્યારે એને એકાંતમાં સંકેત કરે છે. પછી કોઈ ગોપ આવે અથવા માતૃચરણ શ્રી યશોદાજી આવે તેની આગળ એ સંકેતને ઈશારે છુપાવે છે. બધા ભક્તો સાથે સંકેત ઈશારા કરે છે. દરેક ભક્તની આગળ સંકેત છુપો રાખે છે. દરેક ભક્ત જાણે છે કે અમને શ્રી ઠાકુરજી મળ્યા છે, બીજાને નહીં. આ પ્રકારે રમન કરે છે. અથવા બધા ભક્તોની વચમાં શ્રી સ્વામિનીજી બેઠા છે ત્યારે શ્રી ઠાકુરજી ઈશારાથી શ્રી સ્વામિનીજીને ગૂઢ ભાવથી કોઈ ન જાણે એ રીતે બતાવે છે કે ફલાણી ઠેકાણે આવો ત્યાં સંકેત છે. ત્યારે શ્રી સ્વામિનીજી કંઈક બહાનું કરી શ્રી ઠાકોરજી પાસે પધારે છે. પછી અનેક પ્રકારે લીલા કરી બધી સખીઓ આગળ રાસલીલા છુપાવે છે. પ્રભુ પરમ આનંદરૂપ છે, તેથી બધા ભક્તોને પરમાનંદનું દાન કરે છે. એ સર્વકાળથી દુઃખથી રહિત છે. મૂલમ પૂરું થયું. આજે સરનામ રાજાએ પણ સરસ કીધું હતું. ભાવ સરસ. આજનું વચનામૃત બહુ સરસ હતું. સાંભળ્યું હશે બધાએ. રસલીલા છુપાવવી એના વિશે સરનામ રાજાએ આજે સરસ વચનામૃતમાં કહ્યું હતું. આજે માખણ ચોરી કરે છે, દહીં, દૂધ, દહીં, માખણ, અને આરોગે છે અને પછી સંકેત પણ કરે છે. અને બધા સંકેત માતૃચરણ યશોદાજી અગાડી, પછી કોઈ ગોપ ના જાણી જાય એટલે છુપા પણ રાખે છે. અત્યારે દાન લીલા ચાલે છે, તો દાન લીલામાં આપણે સરસ બધા કીર્તનો લઈએ છીએ. તો આજે આપણે કીર્તન લેવા છે કે આગળનું વાંચન કરવું છે? શું કરવું છે લીનાબેન? લતા માસી વાંચન કરે. ના, કીર્તન લેવું હોય તો છેલ્લે એકાદ લેવાનું, પણ અત્યારે આપણે વચનામૃત નું વાંચન કરીએ. તમે જેમ કીધું ને કે સંકેત બતાવે છે ને બધાને છુપે છુપે મળે છે ને એવું, પણ બધાને એવું લાગે કે આ તો ખાલી મને જ એકલાને મળ્યા નહીં. જે તમે વર્ણન કર્યું ને તો હલો, ચરિત્રામૃતમાં બધા જે વાર્તાજી છે તેમાં છે ને કે વહુની માનતા હોય છે કે હું રોજે છે ને તમને આટલું માખણ આરોગાઈશ, તમે મને આટલું કરી આપો. આ તે રોજ જ બપોરે એ ગોપીની ઘેરે લાલો માખણ આરોગવા જાય. એટલે બધાને આ વાર્તાજી ખબર જ હશે, પણ આ તો લાઈક આવી રીતે જે દરેક ગોપીજનની ઘેર જુદી જુદી રીતે જાય છે, એટલે બધાને સંકેતન બધાનું લાગે ખાલી મને એકલાને જ મળે છે. રાઈટ? હા. હવે આપણે એવું કે વચનામૃત લેજો ને પછી છેલ્લી 5-7 મિનિટ બાકી રહે ને
ત્યારે લતા માસી કોઈને કીર્તન લેવું છે ખરું? પછી આપણે એવું બોલીએ કે હવે કીર્તન લો, પછી કોઈ હું તમે લો. કીર્તન કોઈને લેવાની ઈચ્છા છે કે ગિરધરલાલજી નું વચનામૃત જે કન્ટિન્યુટી હોય એ ચાલુ રાખે? કોઈને દાનલીલાનું કીર્તન લેવું છે? છેલ્લા લઈએ ને હીરાબેન. હા, છેલ્લે જ. પણ પછી આ તો તમે લો હું લો એવું કરવામાં સમય જાય ને, એટલે જેવું લતા માસી ને એવું. ચાલો લતા માસી, હવે તમે લેજો ગિરધરલાલજી ના વચનામૃત. હા હા. ગિરધરલાલજી કે વચનામૃત 17 થયા હતા, બરાબર? 18 બાકી છે ને, 18 લેવાનું છે ને અન્નાબેન? ખ્યાલ છે? હા, 18મું જ લેવાનું છે આપણે. अब 18મો વચનામૃત આપને આજ્ઞા કરી, जो श्री ब्रजभूषण महाराज बड़ेताज जी ब्रजनाथ जी महाराज के पिताजी को जन्मदिन मागसर सुधी 2 को आवे है, तो तिनके चरित्र वर्णन आपने कृपा करी सुनाए तो लिख्यते। तो प्रथम तो ब्रजभूषण जी महाराज ने काकरोली के और पास कोट तथा दरवाजे बनवाए और सर्वोत्तम जी तथा श्री नाम रत्न को तथा श्री नवरत्न को धोल तथा वधाई तथा व्रज परिक्रमा 84 कोष्ठी का धोल इत्यादि पदार्थ आपके कोये है, तो सब जगह प्रसिद्ध है। और काकरोली में बड़ो बाग है, तो वो आपने करायो है। और एक समय आप बैठक में बिराजे हते, तब राणा जी उदयपुर से दर्शन करवे को आए। इनके संग राणा जी के भाणेज नाम माधो सिंह जी वेहू दर्शन को आए हते। तो राणा जी को आपने आशीर्वाद दियो और माधो सिंह जी सो कही के आओ आमेरपति ने विनती करी, जो अन्नदाताजी दादाजी भाई रे आगे मारी कई बटे है। માધુજીને કહ્યું, એમને ઉપનામ આપી દીધું, કારણ કે એમને એ પદવી મળવાની હતી ને એટલા માટે. તો એમને કીધું કે હજી મારા મોટા ભાઈ છે ને તમે મને ક્યાં પદવી આપો છો, એવું કીધું ને. આમે પદવી કીધું ને એટલા માટે. જો અન્નદાતાજી દાદાજી ભાઈ રે આગે મારી કઈ બટે હે. એટલે દાદાજી ભાઈ એટલે કોણ? એમના મોટા ભાઈ. બ્રજભૂષણ લાલજી ના? ના ના ના, કાકરોડ અરે ઉદયપુર થી રાજા આવ્યા હતા ને, આપણે ઉદયપુર ના દર્શન. આપણે પેલા માધવસિંહજી ના એ કહું છું મોટા ભાઈ, એવું કોને? હા હા, માધવ, એક મિનિટ નામ કહું તમને. રાણાજી ઉદયપુર તો દર્શન કરવે, ઉદયપુર ના રાણાજી એટલું જ કીધું છે. હું ફરી વાર લઉં. આ પ્રસંગ આપણે મોટા એમનો છે એટલે રાઈટ ને, આપણે બ્રજભૂષણ લાલજી નો. હા, એ તો બ્રજભૂષણ લાલજી કાંકરોલી નું, પણ ઉદયપુર મહારાજ રાજા છે ત્યાં દર્શન કરવા આવે છે. આ काकरोली में बड़ो बाग है, तो वो आपने कराए है। और एक आप बैठक में राजे हते, तब राणा जी उदयपुर से दर्शन करवे को आए। तो उदयपुर ना जे राणा जी के दर्शन करवा आवे। इनके संग राणा जी के भाणेज, તેમના ભાણેજ બેનના દીકરા નામ માધોસિંહ जी वेहू दर्शन को आए हते। तो राणा जी को आशीर्वाद दियो और माधो सिंह जी તો કહી કે આવો આમેરપતિ, એમને કહ્યું આવો આમેરપતિ, એવું કીધું.
એટલે ત્યારે માધવસિંહજી બોલે છે, તબ माधोसिंह ने विनती करी, जो अन्नदाता जी दादाजी भाई रे आगे मारी कई बटे है। तब राणा जी ने कही, जो अब तो आपके आशीर्वाद से निश्चय आमेरपति होय। રાણાજી એવું કીધું કે તમને આશીર્વાદ મળે, તમે આમેરપતિ થશો જ હવે તો. आमेरपति चुक्यो स्वामे संदेह नहीं। फेरी राणा जी तो दर्शन करी के राजनगर गए और भाणेज जी महादोसी यहाँ काकरोली में रहे। तब फेरी आप सो विनती करी, जो कृपानाथ, जो मैं जयपुर आऊंगा तब आपके पधारे बिना राज्यासन पर नहीं बैठूंगा। जासो मेरी विनती की सुध राखी के आप स्वाई समय पे जरूर पधारेंगे। जो मने मारे एना आमेरपति थवानुं होय तो मारे राज्यासन पर बेसता पहेला તમે ત્યાં આવું તમારા આશીર્વાદ લો, એનું કહેવાનું છે। जासो मेरी विनती सुध राखी के आप भाई समय पे जरूर पधारेंगे। तब आपने आज्ञा करी, जो शुभ से शीघ्रम। फेरी राणा जी के संग गए। फेरी भगवत इच्छा से जयपुर के राजा केसरी सिंह जी ने फौज के डर के मारे झेर को प्यालो पियो। એટલે જયપુરના રાજાજી છે એને ઝેરનો પ્યાલો પીધો, કારણ કે એના પર ચડાઈ થતી છે ને એટલા માટે। तब ए प्रभु श्री व्रजभूषण जी महाराज के आशीर्वाद से माधोसिंह जी आमेरपति राजा हुए। तब आपको कामदार वगैरह में भले मनुष्य पधरावी के पठाए। तब आप जयपुर पधारे तो मोती डूंगरी ताई राजा माधोसिंह जी सामे आए। बहुत भक्ति भाव सो विनती करी के पधराए और कहवे को लगे, जो आज मेरो बड़ो भाग्य है जो आप पधारे। फेरी आपको हवेली में उतारो दियो। फेरी वे दूसरे दिन दर्शन को आए तो विनती करी, जो मोको राजा राज की ऐसी रीति वे जो चलता दीवारे तथा सीताराम जी तथा सलेमाबाद वारे को शिष्य ठेठ सो होवे है, और मारे तो सर्वस्व आप हो। तासो पहले आप शरण लीजिए, पाछे आप आज्ञा किए, जो तुम्हारे पहले जाकी होवे की रीति होय सो वहाँ होय के फेरी हमारे पास आओ। તમારે ત્યાં જે રીત હોય કરી પછી મારી પાસે આવો। हमारे भय पीछे और को होनो उचित नहीं। तब कही के तो आज्ञा। ऐसे कह के महल में गए। फेरी आप कथा कह के पोड़े। फेरी दूसरे दिन चलता जीवारे तथा राम महंत वगैरह जिनकी रीति होएगी सो करी लीने। फेरी महाराज के शरण आए। तब विनती करी, जो कृपानाथ, सनात तो आज भयो हूँ। तीसरे दिन तो रीति को रायतो हतो सो कियो। तो कहीं भेंट करी के आज्ञा मांगी के महल में गए। कहे सुनी के गाम की रैयत तथा पटादार, उमराव, कामदार वगैरह जो दैवी जीव होते तो सब शरण आए। यही सुन के संत महंत जो जयपुर में होते किंतु आछी ना लगी। तासो राजा जी सो कोई द्वारा कहवाई, जो वल्लभपुर है तो आपकी बड़ाई करे है, औरन को नीचे पड़वे को करे है। यह बात राजा जी सुनी के चुप रहे। फेरी एक दिन कथा सुनवे राजा जी गए, तब वे बात कहवे वाले को संग ले गए। कथा भये पीछे हाथ जोड़ी के
महाराज को विनती करी, जो राज आज आज्ञा होय तो 4 प्रश्न मैं करूं। तब आप आज्ञा करी जो कहिए। तब राजा जी ने विनती करी, जो सब देवता में नमे कौन से देवता बड़े, सब तीर्थन में कौन सो तीर्थ बड़ो, सब पर्वत में कौन सो पर्वत बड़ो, सब नदी में कौन सी नदी बड़ी। ताको उत्तर आपने आज्ञा करी, जो देवतान की पूछी तामे जगदीश बड़े है, तीर्थन की पूछी तामे पुष्कर जी बड़े है, पर्वत की पूछी तामे मेरू पर्वत बड़ो है, नदी में चरणोत की गंगा है तो बड़ी है। तब राजा ने विनती करी, जो देवतान में श्री गोवर्धननाथ जी बड़े नहीं है। तब आपने आज्ञा करी, जो वे देवतान में नहीं है वो तो देवतान के देवता देवाधिदेव देवेंद्र है। ये देवता नहीं पण देवताना देव पण देवाधिदेव छे। और तुमने तो हमको देवतान की पूछी सो कही। तब फेरी विनती करी, जो तीर्थन में व्रज बड़ो नहीं। तब आपने आज्ञा करी, जो तुमने तीर्थन की पूछी सो कही। और व्रज तो अपनों से महाप्रभु जी को निज धाम है, जिनको गोलोक कह के सो है। फेरी विनती करी, जो पर्वतन में सो गिरिराज जी हरिदास वर्य सो नहीं। तब आपने आज्ञा करी, जो कि गिरिराज तो अपने केवल लीला को स्थल है और आपको स्वरूप है दिव्य सेवक भाव हरि के विराजत है। और तुमने तो पर्वत की पूछी तासो कही, जो पर्वत को राजा तो मेरू है, गिरिराज जी पर्वत नहीं है। और फेरी विनती करी, जो नदी में श्री महारानी जो यमुना जी मुख्य नहीं। तब आज्ञा करी, जो ये नदी नहीं है ये तो स्वामिनी जी तुल्य तुल्य प्रिया है, प्रिया रूप है। तासो नदी में तो मुख्य गंगा जी तो ही है। तब राजा ये वचन सुनी के महल में गयो और वे बात कहवे को वाले की पेट पकड़ी के महल में से निकाल दियो। और राजा को निश्चय भयो और या मार्ग में दृढ़ता वधी। फेरी राजा जी विनती सो कीर्तन के दिन आप जयपुर विराजे। फेरी राजा को प्रसन्न करी के कांकरोली पधारे। ऐसे आपके अनेक चरित्र है, सो कहाँ ताई लिखवे में आवे। श्री गिरधरलाल जी महाराज के वचनामृत 18वां संपूर्ण। गोवर्धननाथ 10 મિનિટ બાકી છે, 19મો લેવો છે। નવેનો લઈ લો એવું કરો। વચનામૃત લતાબેન એક ક્વેશ્ચન છે। શ્રીનાથજીની અંદર દરરોજ જે જયપુરમાંથી મોતી આવે છે કે આ કસ્તુરી કે કઈ જયપુરમાંથી આવે છે? કસ્તુરી હા મેં પણ કસ્તુરી આવે છે ને? હા હા ઓકે, એ મેં પણ વાંચ્યું છે કશે, મને યાદ નથી ક્યાં વાંચ્યું છે, પણ વાત સાચી તમારી। મેં પણ વાંચ્યું છે એટલે પણ જયપુરથી આવે છે મને ખબર છે કઈ એક વસ્તુ આવે છે। ઓકે, કસ્તુરી છે। ઓકે, अब आपने 19वां वचनामृत आज्ञा करी, जो श्री व्रजभूषण जी बड़े साथ जी 84 वर्ष उत्तल पे विराजे और पाछे आपके पौत्र श्री विठलनाथ जी महाराज को घर सौंप्यो। जो तुम जानो और घर जाने, तो फेरी घर को कार्य श्री विठलनाथ जी महाराज सब करते। तो एक बिरिया खरास को बंदोबस्त कर्यो, जो खरास में नए बेल हते तो खरास की सेवा में राखे।
और बूढ़े वेल सेवा लायक न रहे तिनको आज्ञा भई जो बाग में ले जाओ। तो बाग में ले गए। तो ये बात की बड़ी ताजगी ब्रजभूषण जी महाराज के पास खबर पहुंची। तब राजभोग करी के आप तरी खाना के आगे पधारे। तो पारे तुलसीदासजी हते। तो वृद्ध हते। तो तुलसीदास जी को आज्ञा करी जो बैठे कहाँ कहाँ हो चलो। तब इनने विनती करी जो राजा कहाँ चले। तब आज्ञा करी जो बाग में चलो। तुम वृद्ध हो और हम वृद्ध है। प्रभु की सेवा तो कछु नहीं बने। तासो बाग में चलो। महाप्रसाद तो विठ्ठल पठावे गई ने मोकलशे जेम। तो ए बात की खबर कि विठ्ठलनाथ जी महाराज को भई जो ताजजी बाग में पधारे हैं। तो सुनते ही ताजजी के पास पधारे और विनती करी जो आप यहाँ कैसे अखाड़े हैं। तब आज्ञा भई जो हम और तुलसीदास जी बाग में जाएंगे और तुम बड़े भये सेवा लायक भये तो तासो हमारो काम कहाँ काम है। તમે તો ગરડા થઈ ગયા એટલે તમે બધા સેવા કરવા જેવા છો એટલે અમારું ત્યાં શું કામ છે એવું કહે છે। तब श्री विठ्ठलनाथ जी महाराज ने चरण पकड़ी लिए और विनती करी मोते अपराध भयो होय तो क्षमा करे और बैठक में पधारे। और तुलसीदास जी सो कही जो अभी के अभी बाग में सो बेल आई के खरास में बंधेगे तब मैं भोजन करूंगा। ऐसी आज्ञा ताज जी की प्रसन्नता होवे के ताई श्री विठ्ठलनाथ जी महाराज ने करी। तो वही समय तेल लाई के खरास में बंधवाए। तब तात जी की प्रसन्नता भई और वो तात जी ने नीति विनोद ग्रंथ भाषा में कियो है। तामे राजनीति बहुत अच्छी निरूपण करी है और वो ग्रंथ आपने किए हैं और आपको बड़ो अतुल प्रताप है। तामे उदयपुर तथा जयपुर में वे जो करते सो हो तो। और उदयपुर में अजब कुंवर बाई ने सराय उदयपुर सो 3 कोस पे है सो भेंट करी और आपको हीरा के आभरण को बड़ो शौक हतो। तो जोड़ी हार वगैरह सब संवराए है और सफेद वस्त्र पे आपको बड़ो शौक सो आप श्रृंगार करते। तब सफेद पाग छज्जेदार तथा जामा तथा मोती लटक में धरते। श्रीकंठ में एकाध मोती को कंठी तथा श्री हस्त में जी की माला रखते। ऐसे ही सदा सर्वदा रहते थे। आपके चित्र में जहाँ तहाँ ऐसे ही दर्शन होवे है। तासो जानी पड़े है तो श्वेत वस्त्र पे आपकी प्रसन्नता बहुत होती। आपके यश के दोहा कवि छंद अनेक तरह के यश चुंडाव तथा गोपालदास जी ने जो ज्ञाति के क्षत्रिय राजपूत हते तो इनको गुरु भक्ति भारी हती। वे बड़े भक्त हते। मेवाड़ में करेड़ा को राज है। वहाँ के वे राजा हते। तो गुरु भक्ति के स्नेह ते दासनामा गोपालदास नाम धारण कर्यो हतो स्वाने गाये है। तो ये ब्रजभूषण जी महाराज ऐसे प्रतापी भये जिनने बड़े बड़े राजा को अपनो प्रताप जताए के शरण लिए। और आपके श्री हस्ताक्षर बहुत सुंदर आप लिखते तो पत्र में कहू दर्शन होवे है। जैसे रत्न जटित श्री भागवत मूल समय आदि और वो ग्रंथ आपने लिखे हैं।
तो सरस्वती भंडार में विराजे है। आपको प्रागट्य संवत 1965 के मार्गशीर सुदी इसको है कि श्री गिरधर लाल जी महाराज के वचनामृत 19મો સંપૂર્ણ। આ 1965 નહીં હોય પણ 1865 હશે, કંઈક લખવામાં ભૂલ છે આ લોકોને, એ લોકોએ સુધાર્યું છે પણ 1865 માં હશે કદાચ, એટલે કદાચ કોઈનામાં હોય તો જરા ચેક કરજો ને। ગોવર્ધન નાથી ચાલો તમારે જેને લેવું હોય એ લેવું છે ને કીર્તન, હા કીર્તન લેવા છે। જેને લેવું હોય। કઈ ગયા નીતાબેન? નીતાબેન કે પછી એક હું લઈ લઉં? તમે લેવું હા હું એક લઈ લઉં, પછી નીતાબેન તમે લઈ લેજો। હા શયન નું પદ છે, દાન લીલા નું પદ, રાગ કાન્હરો। કાપર ઢોટા નયન નચાવત હે કો તિહારે બાબા की चेरी। कापर ढोटा नयन नचावत है को तिहारे बाबा की चेरी। गोरस बेचन जात मधुपुरी आय अचानक वन में गेरी है को तिहारे बाबा की चेरी। पर ढोटा नयन नचावत है को तिहारे बाबा की चेरी। सैनन में सब सखा बुलावत बात ही बात समस्या फेरी। जाय पुकारो नंद जू के आगे जिनको छूओ मटुकिया मेरी है को तिहारे बाबा की चेरी। कापर ढोटा नयन नचावत है को तिहारे बाबा की चेरी। गोकुल बस तुम ठीठ भये हो बहुत कान करत हो तेरी। परमानंद दास को ठाकुर परमानंद दास को ठाकुर बल बल जाऊं संग श्याम घन केरी है को तिहारे बाबा की चेरी है को तिहारे बाबा की चेरी। कापर ढोटा नयन नचावत है को तिहारे बाबा की चेरी। વલ્લભાધીશ। અંજનાબેન મારો અવાજ સંભળાય છે?
હલો, હા સંભળાય છે. હા એક નાની લઈ લઉં છું, 4 લીટીનું લઈ લઉં. મેરી ભરી મટુકિયા લે ગયો રી, મેરી ભરી મટુકિયા લે ગયો રી, લે ગયો લે ગયો લે ગયો રી, લે ગયો લે ગયો લે ગયો રી, મેરી ભરી મટુકિયા લે ગયો રી, મેરી ભરી મટુકિયા લે ગયો રી, આપન ખાત ગ્વાલ હી કવાવત, આપન ખાત ગ્વાલ હી કવાવત, પ્રીતિ કર મોહે દે ગયો રી, પ્રીતિ કર મોહે દે ગયો રી, મેરી ભરી મટુકિયા લે ગયો રી, મેરી ભરી મટુકિયા લે ગયો રી, वृंदावन की सदन कुंज में ऊंच नीच मौसम कह गयो री, मोए ऊंच नीच मौसम कह गयो री, परमानंद व्रज वासी सावरो, परमानंद व्रज वासी सावरो, अंगुष्ठ दिखाय रस ले गयो री, अंगुष्ठ दिखाय रस ले गयो री, मेरी भरी मटुकिया ले गयो री, मेरी भरी मटुकिया ले गयो री। श्री वल्लभाधीश की जय। હવે આશ્રયનું પદ લેવું છે કે કોઈને ગાવું છે? હજુ ટાઈમ થઈ ગયો છે એટલે કહું છું. એ લો ને આશ્રય ના પદ ના લઈ લો. હવે પદ લઈએ. આશ્રય લઈ લો, આશ્રય પદ લઈ લો.